ગાઈસ, તમે પાણીમાં તરતી 5 સ્ટાર હોટલ જોઈ છે? વેલકમ ટુ ધ કોર્ડેલિયા ક્રૂઝ. તો હું જઈ રહી છું ચેન્નઈ ટુ શ્રીલંકા, એ પણ આ કોર્ડેલિયા ક્રૂઝમાં. પણ સાંભળો, આ કોઈ નોર્મલ ક્રૂઝ નથી. આ છે 11 ફ્લોરનું ક્રૂઝ શિપ, જેમાં 800 થી વધારે કેબિન અને 1900 લોકોની કેપેસિટી ધરાવે છે. આ જર્ની છે 5 ડેઝ એન્ડ 6 નાઇટની. એન્ડ આ મસ્ત ઓશિયન વ્યૂ રૂમમાં હું 5 ડેઝ રહેવાની છું. ગાઈઝ, આ શિપ એટલું મોટું છે અને આમાં આટલું બધું છે કે આ પોતે પાણીમાં ચાલતું ફરતું એક આખું શહેર છે. આની અંદર તમને મળશે શોપિંગ મોલ, જીમ, થિયેટર, જકુઝી, સ્પા, સલો, સ્વિમિંગ પુલ, કસિનો અને ઘણી બધી એન્ટરટેનમેન્ટ એક્ટિવિટીઝ. 5 ડેઝની આ જર્ની એન્ટરટેનમેન્ટથી ભરપૂર છે. અહીંયા થતા લાઈવ શોઝ એટલા શાનદાર હોય છે કે લોકો પોતાની સીટ પરથી ઊભા થઈને ડાન્સ કરવા લાગે છે. આ સિવાય થિયેટર પ્લેઝ, મેજિક શો અને દરેક સાંજે લાઈવ બેન્ડ પરફોર્મન્સ થાય છે, જ્યાં રેટ્રો સોંગ સાંભળીને માહોલ વધુ ખાસ બની જાય છે. અને જો આટલું પણ ઓછું લાગે તો દરેક રાત્રે લેટ નાઇટ ડીજે પાર્ટી હોય છે, જ્યાં લોકો દિલ ખોલીને ડાન્સ કરે છે. હવે વાત કરીએ આ ક્રૂઝના સૌથી ફેવરેટ ભાગની, એટલે કે ખાવાનું. અહીંયા એક નહીં પણ 2 મોટા રેસ્ટોરન્ટ છે, જ્યાં વેજ, નોનવેજ અને જૈન ફૂડ અવેલેબલ છે. અહીંયા 5 વાર તમને જમાડવામાં આવે છે. બ્રેકફાસ્ટ, લંચ, હાઈ ટી, ડિનર અને મિડનાઇટ સ્નેક્સ. અને આ બધું એન્જોય કરતા કરતા ઇન્ડિયન ઓશનના અદ્ભુત સનરાઈઝ અને સનસેટના નજારા આ ટ્રીપને વધુ યાદગાર બનાવી દે છે. તો થર્ડ ડે અમે લોકો પહોંચી ગયા હતા શ્રીલંકા, અને શ્રીલંકા જર્નીનો ફર્સ્ટ સ્ટોપ હતો હમ્બનટોટા, જ્યાં અમે યાલા નેશનલ પાર્ક સફારી કરી હતી. ત્યારબાદ અમે પહોંચ્યા ત્રિંકોમલી, જે અમારું સેકન્ડ સ્ટોપ હતું, અને સૌથી ખાસ અહીંયા ડોલ્ફિન્સ પણ જોવા મળ્યા હતા. થર્ડ સ્ટોપ અમારું જાફના હતું. ત્યાં અમે જાફના ફોર્ટ અને ફેમસ લાઇબ્રેરી એક્સપ્લોર કરી. નાગુલેશ્વરમ મહાદેવ ટેમ્પલ પણ જોયું. હિસ્ટ્રી, કલ્ચર અને સ્પિરિચ્યુઆલિટીનો અનુભવ ખરેખર ખૂબ સુંદર હતો. જો તમે પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એક યાદગાર વેકેશન પ્લાન કરી રહ્યા છો, તો એકવાર આ ક્રૂઝનો એક્સપિરિયન્સ જરૂરથી ટ્રાય કરજો.